તમારા જેવા લોકોને સમજ થાય કે આ દિવસ આપણો ન આવે, દોડે બંધાઈને ગામના જ રોડ ઉપર નીકળીએ અને આપણે ઝઘડો ક્યાં થાય? આપણા ગામમાં કે અડોશી પર. તમારે કોઈને ટ્રમ્પ હારે ઝઘડો થાય? ના થાય. કોની સાથે થાય? પાડોશી હારે જ થાય. ભાઈબંધ દોસ્તારો, પડોશી, સગા સંબંધીઓ આપણી આજુબાજુના ગામમાં જ થાય. એટલે આ દિવસ ન આવે, તમારા મા બાપને પરિસ્થિતિ આવી ન થાય એના માટે બુદ્ધિ ખાલી આ જોવાની મારે મજા આવી, વિડીયો ઉતાર્યો. એવા મોદી સાહેબ કહે ને આપણે કે આપણો દેશ યુવાન લોકોનો દેશ બનેલો છે. યુવાનો પણ કંઈક કામ કરે તો કામના, નહીતર તો બધા વચન જ વધારે. એટલે આમાંથી શીખવાનું. તમે આ બધાનું જોઉં છું ને તો મને તમને જોઉં ને આ છોકરાઓને જોઉં તમને જો બધા એક સરખા લાગો. આમાંથી એક કઈ ક્રિમિનલ નથી. આજે 10 છોકરાઓ છે એમાંથી એક કઈ કોઈ એવો મોટો ક્રિમિનલ નથી. આ બધાનો લગભગ પહેલો ગુનો છે, બરાબર? પહેલા ગુનામાં જ તે 20 વર્ષની સજા પડશે, ઓછામાં ઓછી. આજીવન પડશે, હું તો ઓછામાં ઓછી તમને કહું છું કે 20 વર્ષની સજા પડશે. જેની ઘરે 1-1 વર્ષના છોકરા છે એ કદાચ હવે મોટા થાય કે ના થાય. જો થશે ને તો એ 21 વર્ષના હશે ને ત્યારે આ છૂટશે બહાર. એટલે આ બધું થોડું મગજમાં લેજો. આપણા મા બાપ માટે તમે હશો સાવ નાલાયક, પણ તમારા મા બાપ માટે તમે ઘરેણા છો, બરાબર? એટલે આ દિવસો ન આવે, તમારી પાછળ રખડતા ના થઈએ, બરાબર? જોવાનું, ખાલી આવા સોશિયલ મીડિયામાં નહીં પડ્યું રહેવાનું. કામ કરવા સિવાય બીજો જે ધંધો કરશો એમાં આ જ દિવસ આવશે, બરાબર? ઉતરે છે ખોપડીમાં? હે? ખાલી હાથ પાડો છો. સારું, ચલો.